રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે। એક તરફ આઈ લવ મોહમ્મદના પોસ્ટરનો વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ દહિયલ ગામે જે પથ્થરમારો માતાજીના માંડવામાં થયો હતો ત્યારબાદ સખત કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે જે લોકો જ્યાં જ્યાં છુપાઈ ગયા હતા એ તમામ લોકોને પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા છે। દહિયલમાં માં અંબાના ગરબા ઉપર માંડવા ઉપર જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો અને ગાંધીનગર પોલીસે જે ગણતરીની મિનિટોમાં સમગ્ર ઘટના ઉપર જે કંટ્રોલ લીધો અને કંટ્રોલ થતાની સાથે જ સૂરજની પહેલી કિરણો પહેલા આ દંગાઈઓ કોઈ ઘરની અંદર છુપાયા હતા, તો કોઈક અભરાઈએ છુપાયા હતા, કોઈક પડદાની પાછળ છુપાયા હતા, તો કોઈક પોતાના ઘરના ઢાબા ઉપર છુપાયા હતા। આ બંધ દરવાજાઓને તોડીને એક એક દંગાઈઓને પકડીને કડકમાં કડક પગલાં ભરવા બદલ અને ખૂબ જ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર પોલીસ જે કરી રહી છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે એક પછી એક જેટલા બી દંગાઈઓ અગર ક્યાંય બી છુપાયા હશે તોય એને નિકાલીને શોધીને લાવીને